રાજકોટમાં લવ જેહાદના કેસમાં સૌથી મોટા સમાચાર। આરોપી અનિશા ચુડાસમા સાથે ન્યૂઝ કેપિટલની ખાસ વાતચીત। અનિશાએ હિન્દુ પરિણીતાના તમામ આરોપો નકાર્યા। પરિણીતા સાથે મિત્રતા, પણ પરિણીતાએ મને ફસાવી હોવાની વાત અનિશાએ કહી છે। પરિણીતાએ અફઝલની મુલાકાત મારી સાથે કરાવી હતી તેમ અનિશાનું કહેવું છે। પરિણીતા સાથે ઝઘડો થતા ખોટા આરોપ લગાવ્યાના દાવા કરવામાં આવ્યા। અનિશાએ 1.5 મહિના પહેલા જ વિજય ચુડાસમા સાથે લગ્ન કર્યા। આરોપી રવિ ગોસાઈના ગાળો ભાંડતા વિડીયો અનિશાએ જાહેર કર્યા। મીડિયા સમક્ષ નિવેદન આપ્યા બાદ તાલુકા પોલીસે અનિશાની ધરપકડ કરી। મુખ્ય સૂત્રધાર અફઝલ સીડા સહિત 3 આરોપીની શોધખોળ। લવ જેહાદ કેસમાં એક મોટો ખુલાસો થયો છે, જેની ઉપર આરોપ છે તે આરોપી અનિશા ખાસ અત્યારે મીડિયા સમક્ષ આવ્યા છે। વાત કરીએ તેમની સાથે। જે તમારી ઉપર આરોપ છે, અફઝલ ઉપર પણ આરોપ છે, હકીકત શું છે સમગ્ર મામલામાં? હકીકત એ છે કે જી અફઝલ છે એને હું ઓળખતી નથી, બરાબર? એને ઓળખતી હતી, બરાબર? જે કારણે એ દવા પીધી હતી અફઝલે, તે દી યોગ કાંઈક કોન્ટેક્ટમાં આવ્યા હતા યોગની આખી ટીમ। એ મને એમ કીધું કે આ છોકરાએ દવા પીધી। તે દી હું મુંબઈ હતી, પછી હું મોરબી આવીને પછી મને ખબર પડી કે એ બે રિલેશનશીપમાં છે। મેં એને પૂછ્યું, મેં એને કીધું કે આ તું શું કરત? તો કે બસ મને એ ગમે છે એટલે મેં એના ભેગી સંબંધમાં આવી છું। ત્યાં સીન એ બધું ચાલુ થયું। પછી અમે છે ને રાજકોટ, જ્યારે મને એ બોલાવી કે તમે અહીંયા રાજકોટ આવો, હું રાજકોટ આવીને મને ક્યાં પડે છે ને અહીંયા ઉરસ છે ને, ના ત્યાં કે વોટર પાર્કે જવું છે। અમે વોટર પાર્કે નાવા ગયા। વોટર પાર્કે કે રાસા બાપુનો ઉરસ છે, આપણે અહીંયા જાય। અહીંયા જીદી ને એની મમ્મીને મેં બોલાવ્યા છે। તો મેં કીધું, ત્યાં મારી છોકરી ના પાડતી હતી, તો મેં કીધું બચા હાલો ને આપણે ઈ બાને સલામ થઈ જાય। તો અમે અહીંયા ગયા। અહીંયા ઈ જીદી બોય ને એની મમ્મી આવ્યા, બરાબર? ત્યાં અમારી મુલાકાત થઈ। ત્યાંથી પછી એનો ફોન ખોવા તો ત્યાંથી અમે ગયા, જીદીના ઘરે ગયા ને તો ઈઓ કે બધા આ વિજય ચુડાસમાને બોલાવ્યું, બરાબર? એના ભેગી મારું પરિચય કરાવ્યું। એ મને એમ કીધું કે આના આગળ પાછળ કોઈ નથી ને વિજય ચુડાસમાના આગળ પાછળ કોઈ નથી, તો તમે બે મેરેજ કર્યો। ટીમ આખી એની, ફસાઈ હું છું, બરાબર? તમારી ઉપર આરોપ અત્યારે લાગ્યો છે, અત્યારે લાઈવ દર્શકો જોઈ રહ્યા છે। પોલીસ ગમે ત્યારે તમને ઉઠાવશે, તમને ડર નથી? તમે અત્યારે એક આરોપી? મને ડર નથી, હું સાચી છું, મને શેનો ડર? મેં કઈ ગુનો કર્યો જ નથી, મારા પાસે પુરાવા છે। પોલીસને આપશો પુરાવા તમે? હા, પોલીસને હું બધા પુરાવા રજૂ કરીશ। ને આમાં મેન તમારી ઉપર એ બેને આરોપ લગાડ્યો છે, જે હિન્દુ પરિણીતા છે તેને, એ સ્પષ્ટ કહે છે કે હોટલના રૂમમાં તમે એને પોસ્ટલાવીને લઈ ગયા। પહેલા એક રૂમની વાત કરી હતી અને પછી બીજા રૂમમાં તમે અફઝલ સાથે એને પરાણે મોકલ્યા। હકીકત શું છે આમાં? ના, હકીકત એ છે કે એ મને બોલાવી હતી, બરાબર? એ મને બોલાવી ને મને હું તો એના ઘરે ગઈ હતી સીધી। એ મને લઈ ગઈ કે હાલો વિજયની ને જીદી આવ્યા છે, અહીંયા મુલાકાત કરવા જવું છે, બરાબર? અમે મુલાકાત કરવા અહીંયા ગયા ને રૂમ અહીંયા એક નતો, 2 હતા, બરાબર? ને અહીંયા એક વસ્તુ કહું તમને મોટું, ઈ કે આઈડી પુરાવા તો વિના તો રૂમ આપે નહીં। હકીકત એક વસ્તુ કહું તો હું એને ઈ કહેતી હોય રજિયાતની જે વાત કરે છે, તો હું હિન્દુ સમાજના દીકરાના ઘરમાં આવી છું। એ મને હિન્દુ સમાજના દીકરા ભેગી કોન્ટેક્ટ કરાવ્યો છે। હું હિન્દુ સમાજના દીકરામાં આવી છું, તો રવજીયાત ક્યાંથી? એની મમ્મી પોતે મોમેડિયન ને હિન્દુ સમાજના દીકરાના કામ, એના પપ્પા તમે મુસ્લિમ બનાવવા માટે પ્રેશર કરતા હતા કે નહીં? આ સીધો સવાલ છે। ના, હું નથી કરતી। મેં ઘણા દોરા કર્યા છે। ઈ મારા નામના લાઈવ કરતા હતા છેલ્લા 1.5 મહિના, ને ઈ લાઈવ મારા પાસે પ્રૂફ છે। જે વિજય છે ને ઈ ભાઈ કરાવતા હતા મારા પાસે પૈસા માંગવા હાટું। શું અપેક્ષા છે તંત્ર પાસે? બસ ઇન્સાફ કરો, જે સાચું છે એ તમારા સામે આવશે, તમે ઇન્સાફ કરો। હું આમાં નિર્દોષ છું। એ રવજીયાત કે છે, રવજીયાત ક્યાંથી હોય? હું હિન્દુ સમાજના દીકરાના ઘરમાં બેઠી છું, તો રવજીયાત ક્યાંથી હોય એ મને કહ્યું। જે રીતે આ અનિશા હતા તે મીડિયા સમક્ષ આવ્યા છે ને તેમને કહ્યું છે કે હું નિર્દોષ છું, જો પોલીસ મારી ધરપકડ કરશે તો પોલીસને પણ હું પૂરતા પુરાવા આપીશ। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।